નમસ્કાર. જયેશ રાદડિયાએ લડી લીધું. જેતપુરમાં ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનની સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં જયેશ રાદડિયાએ કહ્યું કે ક્લોઝર નોટિસ છતાં યુનિટ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે કારખાના રેગ્યુલર ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ છે. મેં ગાંધીનગરમાં પણ ચર્ચા કરી હતી કે ક્લોઝર ઉઠાવવું પડશે. આ સાથે તેમણે ઉમેર્યું કે જીપીસીબીના અધિકારીઓ ભરોસે કારખાના ચાલે છે અને આ સાથે કહ્યું કે જેતપુરના 300 જેટલા યુનિટને જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ અપાઈ હતી. તેમણે કહ્યું કે મેં જ મીટિંગ કરી હતી. મને ખ્યાલ છે કારખાના ચાલે છે, કારખાનાઓ રેગ્યુલર ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ છે. મેં ગાંધીનગરમાં પણ ચર્ચા કરી હતી કે ક્લોઝર ઉઠાવવું પડશે. એમએલએ જયેશ રાદડિયાએ કહ્યું કે મેં જ મીટિંગ કરી હતી. મને ખ્યાલ છે કારખાના ચાલે છે. જીપીસીબીના અધિકારીઓને ભરોસો આપ્યો છે ત્યારે ત્યાં જવાનું નથી. તમે મંજૂરી ન આપો તો 6 મહિનાથી ચાલે છે. આ અગાઉ જેતપુરમાં 250 થી 300 યુનિટો ક્લોઝર નોટિસ અપાઈ હતી. મહત્વનું છે કે પ્રદૂષણ ઓકતા કારખાનાઓને જીપીસીબી દ્વારા નોટિસ અપાઈ હતી. ધન્યવાદ. જય હિન્દ.